સાઈડે પ્રોગ્રામ છે ત્યાં અભિભાઈ ગાડી કાઢે છે એમની ભાઈ આવે છે શર્મા કેમ એટલે આટલો બધો તું જઈએ હવે સાઈડે પ્રોગ્રામ છે અનિલભાઈ આવે છે આ છે હેડ દો ભાઈ હા લાલ ઠંડી લાગે છે ઠંડી તો છે જ ને સ્વેટર પહેલા ને પણ ફ્રન્ટ નો કેમેરા નથી ચાલુ રહેતો દરવાજો ખુલ્લો છે પૂરા તારો નહીં મેં તે લાઈટ બંધ કરીને એ ગેર તો રહેશે ભાઈ લાઈટ તો રહેશે જ ये तो है પેલા તો ઝટકા ન મરાય ન આવડતું હોય તો હરખી શીખી ન જાય હવે આમાં ટાઈપ સી આપવા માંડે આમ કરતા ગેર નો દાંડો મારા મામા ની ગાડી ફારવા ભાઈ તું ઉતરી જા ભાઈ 141 ની રેન્જ રહી લ્યો એક સર્વિસ કરાવી બાકી છે ત્યાં એમ્બુલન્સ કઈ આયા હવે ઠંડી ગાડી લઈને જાવ એટલે ઠક્કર નગર ના હવે ઠક્કરનગર થોડું જાવ આ તો સાઈડ જાવ ઠક્કરનગર સાઈડ ક્યાં છે આમ ડીંગો હોય ક્વોલિટી હારી આપણે કિયા વાળા અભીડા આવે કે નખાયું છે એ આવે બેલ્ટ બેલ્ટ આજુ બધા છોકરા જાય ને જોતા જાય કે ભાઈ કરે શું ને તો ગાઈસ એમિલભાઈ ગયા છે ખાસ લેવા ગાડી વેટ કરીએ છીએ તો એમિલભાઈ આવ્યા ફોનમાં વાત કરતા આપણે શટર બંધ કરી દીધો એમલા ઠંડુ લાગે થોડું ખાસ રાખ્યો થોડું ગરમ હાલે ના પાછળ રાખો ને ભાઈ તમે થોડું મદદ કરો ને અમારી હાલો કઈ આયા અમૂલ 635 ની એવરેજ હતી અમૂલ સાત પીવો તો ઘરે મળશે હલો હલો ફૂલ ડિસ્કશન ચાલે છે આજે એસી તો ગાડી ફૂલ ડ્રાઈવ કરશે કંટ્રોલ ખિલાડી હોસ્પિટલ લેવું અભિભાવ કરશે કબૂતર મદદ બહુ ઠંડી બારીશ બહુ માણે પંખી આવ્યો આમને સોરી હાલે હું વિકાસમાં ગયો હાવ ખાલી ખમ પછી અંબિકામાંથી રહી લીધું ના એમાં એવું ખાલી ખમ એમને ઓલું ખાલી ખમ જ થાય ને 12 માં
કોણ આવે છે કાઢી નાખવાનું જરૂર છે. આ સરસ લાગે ભલે રે તને તકલીફ પડતી જોવામાં તો કટ ના કરે તારા પણ સાઈડના કાટમાં જોવો ને બહુ દેખાય. મને જેમ કે મસ્તી કરતો હતો હું જો ચાવી લઈને જ આવ્યો તો મેં કીધું નો કાઢીએ તો હું લઈ આમ તો બાઇક લઈને જ જાઉં ઠક્કરનગર, કારણ કે ઈ નો આવે. અહીંયા નહીં રાખો ને ભાઈ આ બધું. ના અત્યારે રાખ નાખી જવાનું. ઓલા ક્યાંનો ફોન આવ્યો નિહાળ. કરીએ છીએ ધવલભાઈ આવી ગયા છે આવ્યા કે નો આવ્યા? હા આવ્યો આમ સામે આવેલો હા તો ધવલભાઈ આવેલા આવે છે બહાર લાવતો તો ને બાઈક લીધી બરાબર. ધવલભાઈ ની ગ્રેન્ડ એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા જવા દો. એમિલભાઈ અભિભાઈ છે Let's go. મારે ઓલા જાતા હતા એટલે હું કરે રહ્યો હતો. અભિભાઈ ઠરી જવાના છે વગર સ્વેટરે આવ્યા છે ક્યાં સુરત? નહીં આ લઈને ગયા ને વિકાસબેન સાગર બી. હા હાલીને ગયા નીકળ્યા એમ ને અત્યારે. તું નો ગયો? આપણી કેપેસિટી ની કોટા ઈ હેરાન થાય ને. એને અડધી રાતે મેં કીધું મારા હવે નહીં હલાય તો સ્ક્રેચ કેમ પડી ગયો છે કયા મને એવું લાગે છે ઈ તો બધુંય થાય લાંબા રૂટ ઉપર જઈને આવો ને ઈ વાઇપર તે ફેરવાય ને એટલે ફેરવાય જ નહીં વાઇપર. આ ખોડિયાર માં હરખા સોટાડતું એ નીકળી જાય છે અને થડકા ઓલા આવે ને બ્રિજ માં તો પણ ત્યારે બધિયા ખાઈ નીકળી ગયા છીએ ધવલભાઈ બહાર ઉભા છે એમિલભાઈ આવે તો અહીંયાથી અને પ્રિયાંકભાઈ માટે ભજીયા પેક કરાવી લીધા છે અને અમારા શીખાવ ડ્રાઈવર તો એ મારે છે ગાડીની ટીઓ ભાઈ આ જોજો કાચો પકો ડ્રાઈવર છે પાછળ જોજે એટલે ખાલી બેહો ને નિયારભાઈ બાઈકમાં ચાલો જ છે તારી ચાર્જ માં વેચાય જાય તો મુંજામાં તું હાલો જાજો હા અને યારે હા અને યારે બેટ તો નથી બોલા ની ચલો ડ્રાઈવર નો પાડ દે લીવર દે તું આ કોનામાં વાયગા તારામાં જ. મારા નિહાર માં એનો એનો કનેક્ટ હતો ને હા ભલે આપતો લે ની પાહો પર રાખ એટલે બહુ વાય જાય ની આપણે ભગાય 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 બે લીવર ભગાય જો ફટાફટ લાઈટ બંધ કર ને જો કનેક્ટ થઈ ગયું લ્યા ભગાય તો ફટાફટ ભગાય જી શું નામ છે હું કર નાખું વિમલ કાઢી નાખે અત્યારે આવ્યા છીએ ઋષભભાઈ ફેક્ટરી છે પ્લાસ્ટિક ને બધી પ્રોડક્ટ આપે છે આવે છે ઋષભભાઈ ફેક્ટરી છે ઋષભભાઈ તો અંદર ગયા છે આપણે બતાવીએ એમને ફેક્ટરી આખી જઈને જઈએ પાછા ઉબાડીએ હવે એ કરાવીએ ઋષભભાઈ ફેક્ટરીની આખું મશીન છે આમાં આખું આ રીતે બને આમાં આખે પ્લાસ્ટિકના ડબ્બા તૈયાર થાય આ છે અમારા હાથમાંથી પ્લાસ્ટિકના દાણા આમાંથી આ બધું ઊભું થાય અને એવા ઘણી બધી મશીનો છે આ મશીનમાં જો ઢાંકણા બહાર આવે છે આ બધા ઢાંકણા જ છે મોટી ઓફિસ છે બહુ બહાર ये जो આ બધા વાઈટ રેડ રેડ દેખાય છે ગ્લાસીસ છે ગ્લાસ છે આખી ફેક્ટરી ઋષભભાઈની છે